નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સૌથી જૂની માનવ સર્જિત આકૃતિઓ મળી આવી છે। જર્મનીમાં બાલિસ્ટ કિનારે 21 મીટરની ઊંડાઈએ લગભગ 1 કિલોમીટર પહોળું 11,000 વર્ષ જૂનું માનવ નિર્મિત સ્ટ્રક્ચર મળી આવ્યું છે। વૈજ્ઞાનિકો માને છે કે તે યુરોપની સૌથી જૂની ઇમારત છે અને એવું કહેવાય છે કે આ દિવાલ 300 મોટા પથ્થર અને 1400 નાના પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી। તેમણે કહ્યું છે કે આ મોટા પથ્થરોને ખસેડવાનું અશક્ય હતું અને છતાં તેમને અલગ રીતે એક જગ્યાએ લાવવામાં આવ્યા હતા। તેને બ્લિંકર વોલ પણ કહેવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર રૂટની મેટ્રો ટ્રેનનું ટ્રાયલ। સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદથી ગાંધીનગરનો મેટ્રો રૂટ તૈયાર થઈ ગયો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેક્ટર 1, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના રૂટનું ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે। હાલમાં પુલની કામગીરી પૂર્ણ થવાના આરે છે। માર્ચ અને એપ્રિલ મહિનામાં ટ્રેનના ટ્રાયલ શરૂ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ફ્રી વીજળી યોજના શરૂ। પીએમ મોદીએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। પીએમએ તેમના એક્સ ઉપર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। તેમણે કહ્યું છે કે 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલર સિસ્ટમ દ્વારા 1 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, જેના કારણે ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે। યોજનાનો લાભ મેળવવા માટે પીએમ suryaghar.gov.in ઉપર અરજી કરી શકો છો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। ગુજરાતમાં 20 કિલો લીંબુનો જથ્થાબંધ ભાવ 1800 લઈને 2000 સુધીનો પહોંચ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારને કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે, તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે, સાથે ભાવ વધ્યો છે। ગત મહિને 20 કિલો લીંબુનો જથ્થાબંધનો ભાવ 600 થી 800 રૂપિયા હતો। હાલ બજારમાં સાઇઝ પ્રમાણે 100 થી 150 રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે। નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુના ભાવ નહીં ઘટે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।